શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ પ્રથમ સોપાન બાલકાંડ. અક્ષરો, અર્થ સમૂહો, રસછો, છંદો અને મંગળોને કરનારા સરસ્વતીજી તેમજ ગણેશજીની હું વંદના કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું. જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય નિત્ય શંકરરૂપી ગુરુની હું વંદના કરું છું. જેમનો આશ્રિત હોવાથી જ વાકો ચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે. શ્રી સીતારામજીના ગુણ સમૂહરૂપી પવિત્ર વનમાં વિચરનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકીજી અને કપીશ્વર શ્રી હનુમાનજીની હું વંદના કરું છું. ઉપસ્થિતિ, પાલન અને સંહાર કરનારા, કલેશોને હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું. જેમની માયાને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો વિષીભૂત છે. એમના પ્રભાવથી દોરડામાં સર્પના ભ્રમની જેમ આખું દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણ જ ભવસાગરને પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌકા છે. તે બધા જ કારણોથી પર, કારણોના કારણ અને સર્વથી શ્રેષ્ઠ રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું. અનેક પુરાણો, વેદો અને તંત્રો શાસ્ત્રોમાં સંમત તથા જે રામાયણમાં વર્ણિત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસજી પોતાના અંતઃકરણના સુખ માટે અત્યંત મનોહર ભાષામાં રચનામાં વિસ્તૃત કરે છે. જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ગુણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે. એ જ બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરો. જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો હાથ થાય છે અને લંગડો લૂલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે. તે કળિયુગના સર્વે પાપોને બાળી નાખનાર દયાળુ ભગવાન મારા પર મહેર કરો. જેમનો નીલકમળ શ્યામવર્ણ, જેમનો નેત્રો પૂર્ણ રૂપે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેવો સદૈવ ક્ષીર સાગરમાં શયન કરે છે, તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો. મોગરાના પુષ્પ અને ચંદ્રમાં જેવું ગોરું જેમનું શરીર છે, તે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના સાગર, દયાના ધામ અને જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે, તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો. હું ગુરુ મહારાજના ચરણોની વંદના કરું છું. જેઓ દયાના સાગર અને નર રૂપે શ્રીહરિ જ છે અને જેમના વચન મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યકિરણના સમૂહ છે. હું ગુરુ મહારાજના ચરણ કમળોની રજની વંદના કરું છું. જે સુરુચિ, સુંદર સ્વાદ, સુગંધ તથા અનુરાગ રૂપી રસથી પૂર્ણ છે. તે અમર મૂળ સંજીવનીનું ઉત્તમ ચૂર્ણ છે. જે સંપૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરનારું છે. એ જ રજ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે. ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે. જેનું સ્મરણ કરતાં જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રકાશ જ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે. જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે. જેના હૃદયમાં આવતા જ હૃદયના નિર્મળ નેત્રો ખુલી જાય છે અને સંસારરૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે છે. તેમજ શ્રી રામચરિત રૂપી મણિ અને માણિક્ય ગુપ્ત અને પ્રગટ જ્યાં છે તે ખાણમાં છે તે બધા દેખાવા લાગે છે. જેમ સિદ્ધજનોને નેત્રોમાં આજી સાધક સિદ્ધ અને સુયજ્ઞજનો પર્વતો, વનો અને પૃથ્વીના અંદર આશ્રયપૂર્વક ઘણી ખાણો છે જુએ છે. શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયનામૃત અંજન છે. જે નેત્રોના દોષોને નાશ કરે છે. તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરનારા શ્રી રામચરિતનું વર્ણન કરું છું. પહેલાં તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની વંદના કરું છું.
જે અજ્ઞાનથી ઉત્પન્ન સર્વે સંશયોને હરનારા છે. તે પછી સર્વે ગુણોની ખાણ સંત સમાજને પ્રણામ કરું છું. સુંદર વાણીથી પ્રણામ કરું છું. સંતોના ચરિત્ર કપાસના ચરિત્ર જીવન જેવા શુભ છે, જેના ફળ નીરસ, વિશદ અને ગુણમય હોય છે. કપાસનું જીવડું નીરસ હોય છે. સંત ચરિત્રમાં પણ વિષયા શક્તિ નથી, તેથી તે પણ નીરસ જ છે. કપાસ ઉજ્જવળ હોય છે. સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકારથી રહિત હોય છે, માટે તે વિશદ છે. અને કપાસમાં ગુણો તંતુઓ હોય, આ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદગુણોની ભંડાર છે, માટે તે ગુણમય છે. જેમ કપાસનો દોરો સોયે કરેલા કણાને પોતાનું તન અર્પીને કાઢી દે છે, ઢાંકી દે છે, અથવા કપાસ જેમ લોઢાવાના, કંતાવાના અને વણાવાના કષ્ટો સહીને પણ વસ્ત્રરૂપી પરિણીમી અન્યોના ગોપનીય સ્થાનોને ઢાંકે છે, તે જ પ્રમાણે સંત સ્વયં દુઃખ વેઠીને બીજાઓના છિદ્રો દોષોને ઢાંકે છે, જેના કારણે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે. સંતનો સમાજ આનંદ અને કલ્યાણમય છે, જે જગતમાં હરતું ફરતું પ્રયાગરાજ છે. જ્યાં તે સંત સમાજ રૂપી પ્રયાગરાજમાં રામ ભક્તિ રૂપી ગંગાની ધારા છે, અને બ્રહ્મ વિચારનું પ્રચાર સરસ્વતીજી છે. વિધિ અને નિષેધ, આ કરો અને આ ન કરો રૂપી કર્મોની કથા કળિયુગના પાપોને હરનારી સૂર્ય પુત્રી યમુનાજી છે. અને ભગવાન વિષ્ણુ અને શંકરજીની કથાઓ ત્રિવેણી રૂપી સુશોભિત છે. તે સાંભળતા જ સર્વે આનંદ અને કલ્યાણ આપનારી છે. તે સંત સમાજ રૂપી પ્રયાગમાં પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે તે અક્ષયવટ છે, અને શુભ કર્મ જ તે તીર્થરાજનો સમાજ પરિસર છે. તે સંત સમાજ રૂપી પ્રયાગરાજ બધા દેશોમાં સર્વે કાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, અને આદરપૂર્વક સેવન કરવાથી કલેશોનો નાશ કરનાર છે. તે તીર્થરાજ અલૌકિક અને અકથનીય છે, તથા તત્કાળ ફળ આપનારું તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે. જે મનુષ્ય આ સંત સમાજ રૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે, વળી અત્યંત પ્રેમપૂર્વક તેઓ ડૂબકીઓ મારે છે, તે આ શરીરે જ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય ફળ પામી જાય છે. આ તીર્થરાજમાં સ્નાનનું ફળ તત્કાળ એવું જોવામાં આવે છે કે કાગડા કોયલ બની જાય છે, અને બગલા હંસ. આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે, કેમ કે સત્સંગનો મહિમા છૂપો નથી. વાલ્મીકીજી, નારદજી અને અગસ્ત્યજીએ પોતાના મુખથી પોતાના કરણી જીવનનું વૃત્તાંત કહી છે. જળમાં રહેનારા, જમીન પર ચાલનારા અને આકાશમાં વિચરનારા અન્ય પ્રકારના કેટલાક જળ ચેતન જીવો આ જગતમાં છે. તેમનાથી જેણે જે સમયે જે કોઈ પણ સ્થળે જે કોઈ અત્યંત બુદ્ધિ, કીર્તિ, સદગતિ, વિભૂતિ, ઐશ્વર્ય અને ભલાઈ જે મેળવી છે, તે સર્વે સત્સંગનો જ પ્રભાવ માનવો જોઈએ. વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિઓ અન્ય કોઈ ઉપાય નથી. સત્સંગ વિના વિવેક નથી મળતો, અને શ્રી રામજીની કૃપા વિના તે સત્સંગ સરળતાથી મળતો નથી. સત્સંગ ગતિ, આનંદ અને કલ્યાણનું મૂળ છે. સત્સંગની પ્રાપ્તિ સિદ્ધિ જ ફળ છે, અને સર્વે સાધન તો ફૂલ જ છે. દુષ્ટો પણ સત્સંગતિ પામીને સુધરી જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોહામણું થઈ જાય છે, સુંદર સોનું બની જાય છે, પરંતુ દેવયોગે ક્યારેક જો સજ્જન કુસંગતિમાં પડી જાય ને, તો તે ત્યાં પણ સાપના મણીની જેમ પોતાના ગુણોનું જ અનુકરણ કરે છે. અર્થાત જેવી રીતે સાપનો સંસર્ગ પામીને પણ મણી તેના વિષયને ગ્રહણ કરતો નથી, તથા પોતાના સરળ ગુણ પ્રકાશને છોડતો નથી, તેવી જ રીતે સાધુ પુરુષો દુષ્ટોના સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ જ આપે છે. દુષ્ટનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કવિ અને પંડિતોની વાણી પણ સત મહિમાનું વર્ણન કરતા સંકોચાય છે, જે મારાથી કોઈ પણ રીતે કહી શકાતી નથી. જેમ શાકભાજી વેચનારાથી મણીઓનો ગુણ સમૂહ કહી શકાતા નથી. હું સંતોને પ્રણામ કરું છું, જેમના ચિત્તમાં સમતા છે, જેમનો ન કોઈ મિત્ર છે, ન અને કોઈ શત્રુ છે, જેમ
અંજલિમાં રાખેલા સુંદર ફૂલ, જે હાથે ફૂલોને ચૂંટ્યા અને જેણે તેઓને રાખ્યા તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે, તે જ સંત શત્રુ અને મિત્ર બંનેનું સમાન રૂપે જ કલ્યાણ કરે છે. સંતો સરળ હૃદય અને જગતને હિતકારી હોય છે, જેમના એવા સ્વભાવ અને સ્નેહને જાણીને હું વિનય કરું છું. મારા આ બાળ વિનયને સાંભળી કૃપા કરીને શ્રી રામજીના ચરણોમાં મને પ્રીતિ આપો. હવે હું ખરા ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું, જે કારણ વિના પણ પોતાનું હિત કરનારા પર પણ પ્રતિકૂળ આચરણ કરે છે. અન્યોના હિતની હાનિ જ જેમની દ્રષ્ટિએ લાભ છે, જેઓને બીજાઓના ઉજળવાથી હર્ષ અને વસવાથી વિષાદ થાય છે, જેઓ હરિ અને હરના યશરૂપી પૂર્ણિમાના ચંદ્રમા માટે રાહુ જેવા છે. અર્થાત જ્યાં પણ ભગવાન વિષ્ણુ અથવા શંકરના યશનું વર્ણન થાય છે, ત્યાં તેઓ વિઘ્ન કરે છે અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્ર બાહુ જેવા વીર છે, જેઓ અન્યોના દોષો 1000 આંખોથી જુએ છે અને અન્યોના હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે, અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડે તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે, તેવી જ રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ થયેલા કાર્યને પોતાનું નુકસાન કરીને જ બગાડી નાખે છે. જે તેજમાં બીજાઓને બાળનારા તાપમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજા જેવા છે, પાપ અને અવગુણ રૂપી ધનમાં કુબેર જેવા ધની છે, જેમની બુદ્ધિ બધાના હિતનો નાશ કરવા માટે જ કેતુ જેવી છે અને જેઓ કુંભકર્ણની જેમ ઊંઘતા રહે તેમાં જ ભલાય છે. જેમ કરા ખેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે, તેવી જ રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ ત્યજી દે છે. હું દુષ્ટોને 1000 મુખવાળા શેષજી સમાન માનીને પ્રણામ કરું છું, જેઓ પારકા દોષોનું 1000 મુખોથી ઘણા રોષ સાથે વર્ણન કરે છે. પુનઃ જેઓને રાજા પૃથુ, જેમણે ભગવાનનો યશ સાંભળવા માટે 10,000 કાન માગ્યા હતા, સમાન જાણીને પ્રણામ કરું છું. જેઓ 10,000 કાનોથી બીજાઓના પાપો સાંભળે છે, તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓને નમન કરું છું. જેઓને સુરા મદિરા સારી અને હિતકારી જણાય છે, સુરા નિક જેમને મધ પ્રિય છે, ઇન્દ્રના માટે પણ સુરા નિક સુર અનિક જેમને દેવતાઓની સેના પ્રિય છે, અર્થાત દેવતાઓની સેના હિતકારી છે, જેમને કઠોર વચનરૂપી વ્રજ સદૈવ પ્રિય લાગે છે અને જેઓ 1000 આંખોથી અન્યોના દોષોને નિહાળે છે. દુષ્ટોની આ રીતિ છે કે તેઓ ઉદાસીન શત્રુ અથવા મિત્ર કોઈનું પણ હિત સાંભળી બળે છે. આ જાણીને બેઉ કરજોડીને આ સેવક પ્રેમપૂર્વક તેઓને નમન કરે છે. મેં પોતાની બાજુથી વિનંતી કરી છે, પરંતુ તેઓ પોતાની બાજુથી કદી નહીં ચૂકે. કાગડાઓને ઘણા પ્રેમથી પાળો, પરંતુ તેઓ શું કદી માંસના ત્યાગી થઈ શકે? હવે હું સંત અને અસંત બંનેના ચરણોની વંદના કરું છું. બંને દુઃખ આપનારા તો છે, પરંતુ બંનેમાં થોડોક તફાવત કહેવાય છે. તે તફાવત એ છે કે સંતનો વિખૂટા પડતા સમયે પ્રાણ હરી લે છે અને બીજા અસત મળે છે ત્યારે દારૂણ દુઃખ આપે છે. અર્થાત સંતોનો વિયોગ મરણ સમાન દુઃખદાયી હોય છે અને અસંતોનો મેળાપ બંને સંત અને અસંત જગતમાં એક સાથે ઉત્પન્ન થાય છે, પણ એક સાથે ઉત્પન્ન થનાર કમળ અને જળની જેમ તેઓના ગુણ જુદા જુદા હોય છે. કમળ દર્શન અને સ્પર્શથી સુખ આપે છે, પણ જળો શરીરનો સ્પર્શ થતાની સાથે જ રક્ત ચૂસવા માંડે છે. સાધુ અમૃત સમાન મૃત્યુરૂપી સંસારથી ઉગારનાર અને અસાધુ મદિરા સમાન મોહ, પ્રમાદ અને જડતા ઉત્પન્ન કરનાર છે. બંનેને ઉત્પન્ન કરનાર જગતરૂપી અગાધ સમુદ્ર એક જ છે. શાસ્ત્રોમાં સમુદ્ર મંથનથી જ અમૃત અને મદિરા બંનેની ઉત્પત્તિ કહેવાઈ છે. ભલા અને બુરા પોતાની કરણી અનુસાર સુંદર યશ અથવા અપયશની ઉત્પત્તિ માટે છે. સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે, તથા વ્યાધુ દુષ્ટો વિષ અગ્નિ કળયુગના પાપોની નદી અર્થાત કર્મનાશ સમાન છે. જેમના ગુણ અવગુણ સર્વે કોઈ જાણે છે, પરંતુ જેને જે ગમે છે તેને તે જ સારું લાગે છે. ભલો ભલાઈથી જ શોભે અને નીચ
પોતાની નીચતાથી જ શોભે. અમૃત અમરતા માટે વખણાય છે અને વિષ મારવા માટે. દુષ્ટોના પાપોને અવગણોની તથા સાધુઓની દુષ્ટોના પાપોની અને અવગુણોની તથા સાધુઓની ગુણોની કથાઓ બંને અપાર અને અગાધ સમુદ્ર છે. તેમાંથી થોડોક ગુણો અને દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે વગર ઓળખે તેઓના ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે. ભલા બુરા સર્વે બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે. વેદ, ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ ગુણ અવગુણોની છવાયેલી છે. દુઃખ સુખ, પાપ પુણ્ય, દિન રાત, સાધુ અસાધુ, સુજાતિ કુજાતિ, દાનવ દેવતા, ઉચ્ચ નીચ, અમૃત વિષ, સુજીવન સુંદર જીવન, મૃત્યુ માયા બ્રહ્મ જીવ ઈશ્વર, સંપત્તિ દરિદ્રતા, રંક રાજા, કાશી મગધ, ગંગા કર્મનાશા, મારવાડ માળવા, બ્રાહ્મણ કસાઈ, સ્વર્ગ નર્ક, અનુરાગ વૈરાગ્ય, આ સર્વે પદાર્થો બ્રહ્માની સૃષ્ટિમાં જ છે. એમના ગુણ દોષોનો વિભાગ વેદ શાસ્ત્રોને કરી લીધેલા છે. વિધાતાએ આ જડ ચેતન વિશ્વને ગુણ દોષમય રચ્યું છે, પરંતુ સંત રૂપી હંસ દોષરૂપી જળને ત્યજી ગુણરૂપી દૂધને જ ગ્રહણ કરે છે. વિધાતા જ્યારે આ રીતે હંસ સમાન વિવેક આપે છે, ત્યારે દોષોને ત્યજીને મન ગુણોમાં અનુરક્ત થાય છે. કાળ, સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ભલા લોકો સાધુ પણ માયાને વશ થઈ જાય છે. ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે.